આફતે વિનાશ વેર્યો હતો। વાવના બાલુત્રી ગામમાં 21 દિવસ થયા છતાં હજુ પણ પાણી ઓસર્યા નથી। તંત્ર હજુ સુધી બાલુત્રી ગામમાં ફરક્યું નથી। ગામ લોકોને હાલાક કફોડી બની છે, ત્યારે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાલુત્રીમાં બાળકોનું શિક્ષણ કાર્ય પણ બંધ થઈ ગયું છે। 21 દિવસથી વરસાદી કહેરની અસર જોવા મળી રહી છે। પાણી ન ઓસરતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે। ગામમાં બીમારી ફેલાવવાની ભીતિ સેવવામાં આવી રહી છે, ત્યારે લોકોએ તંત્ર પાસે પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે। આ વરસાદના લગભગ 21 દિવસ બાદ હજી સુધી અમારા ઘરે ઘોંડલસામાં પાણી ભરાયેલ પડે છે અને આ નવરાત્રિનો એવો પર્વ તહેવાર ચાલુ છે અત્યારે અમે ઘર છોડી અને બહાર રહીએ માતાના દીવા ધૂપ કરી આટલા પાણીમાં આવવું પડે છે। તો અમારે આ સરકારને ખાસ કરીને વિનંતી કે આ જલ્દી આ પાણીનો નિકાલ લાવે અને અમારા ગરીબોની આ સર્વે કરે આનો અને અમને કોઈ મારા પાત્ર સહાય હોય તો મળે। અને આ હજુ સુધી મારી ઘરે આ 2 થી 2.5 ફૂટ જેટલું પાણી છે, બધા રસ્તા પણ બ્લોક છે। અમારા ગામની અંદર છેલ્લા 21 દિવસથી હજી સુધી આ તંત્રે કોઈ પાણીનો નિકાલ કર્યો નથી અને 21 દિવસથી અમારા ગામની સ્કૂલ બંધ છે, અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે। આ સરકારની ઓછો ઉઘડતી નથી અને 1-8નું ભૂંગળું લગાવી અને પાણી કાઢવાની કોશિશ કરે છે। પાણી ભૂંગળાથી કદીએ નીકળે એમ છે નહીં અને 6 મહિના પાણી પડ્યું રહેવાનું છે। અત્યારે અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે અને તંત્રનો કોઈ અધિકારી અમારા ગામની હજી સુધી મુલાકાત લીધી નથી।